જય હિન્દ મિત્રો. આજના વિડીયોમાં આપણે ગુજરાતની ભૂગોળના ટોપ 100 MCQ જોઈશું, જેનો આ પાર્ટ 4 છે. આની પહેલાં 3 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. આવનાર બધી પરીક્ષા માટે ખૂબ જ અગત્યના પ્રશ્નો આપણે આની અંદર આવરી લીધેલા છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે અને આ વિડીયોની ફ્રીમાં PDF પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે પડે છે? સૌથી વધુ ઠંડી છે તે કચ્છના નલિયામાં પડે છે. સૌથી વધુ ગરમી છે તે ડીસામાં પડે છે. વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન કયા પ્રાણી માટે જાણીતું છે? તો તે દીપડા માટે જાણીતું છે. તમને જવાબ આવડતો હોય તો વિડીયો સ્ટોપ કરી અને તમે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. કયું શહેર સાબરમતી અને સેઢી નદીના વચ્ચેના પ્રદેશમાં આવેલું છે? સાબરમતી અને સેઢીની વચ્ચે જવાબ આવશે ખેડા આવેલું છે. ગુજરાતમાં કયા જિલ્લામાં રેગુર એટલે કે કાળી જમીન સૌથી વધુ જોવા મળે છે? કાળી જમીન છે તે ભરૂચ, સુરત અને નર્મદા 3 જિલ્લામાં સૌથી વધુ જોવા મળે છે. હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો તે રાજકોટ જિલ્લામાં જસદણ નજીક આવેલું છે. ગુજરાતમાં કયા સ્થળે ખેતીવાડી યુનિવર્સિટીઓ આવેલી નથી? જો એ નથી પૂછેલું છે તો જવાબ આવશે વડોદરામાં આવેલી નથી. એ સિવાય આણંદ, જુનાગઢ, નવસારી અને દાંતીવાડા એ રીતે 4 જગ્યાએ આવેલું છે. કર્કવૃત ગુજરાતના કયા 2 ભાગ પાડે છે? ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગ પાડે છે. ગુજરાતના 6 જિલ્લાઓમાંથી કર્કવૃત પસાર થાય છે. અસાગમ પાક અથવા કપાસ મેં આગ તેનું સૂત્ર છે અને ભારતના 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. મમ્મી પણ ગુજરાતી છે તેનું સૂત્ર છે. આગળ આપણે ક્યારેક ડિટેલમાં વાત કરીશું. સાબરમતી નદીના કિનારે આવેલું વોઠા કયા જિલ્લામાં આવેલું છે? તો વોઠા છે તે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે. 7 નદીઓનો અહીં સંગમ થાય છે. સૂત્ર છે આ સામે માવા ખાશે. હાથમતી, સાબરમતી, મેસવો, માજમ, વાત્રક, ખારી અને સેઢી આ 7 નદીઓનો સંગમ વોઠામાં થાય છે અને વોઠામાં મેળો પણ ભરાય છે. કઈ નદીને કિરાત કન્યા તરીકે ઓળખવામાં આવે છે? કિરાત કન્યા જવાબ આવશે હાથમતી નદીને કહે છે. ગીર નેશનલ પાર્કની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ગીર નેશનલ પાર્ક એશિયાટિક લાયન માટે જાણીતા. જવાબ આવશે 1975માં થઈ હતી. ગુજરાતમાં સૌથી મોટો બોટનિકલ ગાર્ડન ક્યાં છે? તો તે વઘઈ ખાતે છે, જે ડાંગ જિલ્લામાં આવેલું છે. મુન્દ્રા બંદર કયા જિલ્લામાં આવેલું છે? મુન્દ્રા બંદર કચ્છ જિલ્લામાં આવેલું છે. કચ્છનું મુન્દ્રા ખારેક સંશોધન કેન્દ્ર પણ ત્યાં આવેલું છે. ગુજરાતના કયા જિલ્લામાં દુધાળા પશુઓની સંખ્યા સૌથી વધુ છે? તો તે ખેડા જિલ્લામાં સૌથી વધુ છે. બરડો ડુંગર કયા 2 જિલ્લાની સરહદ પર છે? જામનગર અને પોરબંદર જિલ્લાની સરહદ પર છે બરડો ડુંગર. આભપરા તેનું સૌથી ઊંચું શિખર છે. ગુજરાતની કઈ નદી સુરત શહેરની મધ્યમાંથી વહે છે? તો એ છે સૂર્યપુત્રી તાપી નદી, ઓપ્શન બી. નવલખી બંદર કયા અખાત પર છે? નવલખી બંદર છે તે કચ્છના અખાત પર આવેલો છે. ગુજરાતના કયા જિલ્લામાં આરસ પહાણ એટલે કે માર્બલ પુષ્કળ મળે છે? તો તે બનાસકાંઠાના અંબાજી પાસેથી પુષ્કળ પ્રમાણમાં આરસ પહાણ એટલે કે માર્બલ મળી આવે છે. પૂર્ણા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? પૂર્ણા અભયારણ્ય છે તે ડાંગ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં કયા જિલ્લાને બગીચાઓનું શહેર કહેવામાં આવે છે? બગીચાઓનું શહેર ગાંધીનગર છે. ગાંધીનગરને ગ્રીન નગરી પણ કહેવામાં આવે છે. ગુજરાતની રાજધાની છે. સાબરમતી નદી પરનો ધરોઈ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? તે મહેસાણા જિલ્લામાં આવેલો છે. કઈ નદી પર છે? સાબરમતી નદી પર. કઈ નદી મધ્યપ્રદેશમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે?
જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં જણાવતા જજો. ઉપરની તમામ. નર્મદા, મહી અને તાપી ત્રણ મધ્યપ્રદેશમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. ગુજરાતમાં કઈ જગ્યાએ રેલવે વેગન બનાવવાનું કારખાનું આવેલું છે? તો ભાવનગરમાં આવેલું છે. ગુજરાતમાં ખાતરનું સૌથી મોટું કારખાનું GSFC ક્યાં છે? વડોદરાના બાજવા ખાતે છે. ગિરનાર પર્વત કયા ખડકોનો બનેલો છે? તે બેસાલ્ટના અગ્નિકૃત ખડકોનો બનેલો છે, એટલે કે બેસાલ્ટ ખડકોનો બનેલો છે. નારાયણ સરોવર કયા જિલ્લામાં છે? નારાયણ સરોવર છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. સમુદ્ર કિનારે હોવા છતાં પણ તે મીઠા પાણીનું સરોવર છે. ચિત્ર વિચિત્રનો મેળો કઈ બે નદીઓના સંગમ પર ભરાય છે? તો તે આકડ અને વ્યાકળ નદીઓના સંગમ પર ભરાય છે, જે ગુણભાખરી ખાતે તેનું આયોજન થાય છે. ગુજરાતમાં કઈ જગ્યાએ મરીન નેશનલ પાર્ક આવેલો છે? જામનગરના પિરોટન ટાપુ પાસે આવેલો છે. સૌરાષ્ટ્રની સૌથી લાંબી નદી કઈ છે? સૌથી લાંબી સૌરાષ્ટ્રની નદી છે ભાદર, ઓપ્શન બી. ધ્રોળ પાસે યુદ્ધનું મેદાન ભૂચર મોરી આવેલું છે, તે કયા જિલ્લામાં છે? ભૂચર મોરીનું યુદ્ધ ખૂબ જ ફેમસ છે, ધ્રોળમાં થયું હતું અને તે જામનગર જિલ્લામાં આવેલું છે. વાત્રક નદી કયા રાજ્યમાંથી નીકળે છે? રાજસ્થાન રાજ્યમાંથી ઉદ્ભવે છે વાત્રક નદી. ગુજરાતનું કયું બંદર કેમિકલ બંદર તરીકે વિકસાવવામાં આવ્યું છે? કેમિકલ બંદર છે દહેજ, ઓપ્શન બી. ભરૂચ જિલ્લામાં આવેલું છે. થોડ પક્ષી અભયારણ્ય કયા જિલ્લામાં છે? તો તે મહેસાણા જિલ્લામાં છે. ગુજરાતમાં કયો પ્રદેશ ચરોતર તરીકે ઓળખાય છે? ચરોતર જવાબ આવશે. મહી અને સેઢી વચ્ચેનો ભાગ. 7 નદીઓનો સંગમ કયા સ્થળે થાય છે? વૌઠામાં થાય છે. કઈ 7 નદીઓ છે આપણે જોઈ ગયા. આ સામે માવા ખાશે તેનું સૂત્ર છે. ગિરનારની તળેટીમાં કયા રાજાનો શિલાલેખ છે? જવાબ આવશે ઉપરના તમામ. અશોકનો શિલાલેખ પાલી ભાષામાં અને બ્રાહ્મી લિપિમાં છે, જ્યારે રુદ્રદામા અને સ્કંદગુપ્તનો શિલાલેખ છે તે સંસ્કૃત ભાષામાં છે. ગુજરાતમાં સૌથી મોટું પક્ષી અભયારણ્ય કયું છે? તો એ છે નળ સરોવર, જે સુરેન્દ્રનગર અને અમદાવાદની સરહદ પર આવેલું છે. મેસ્વો ડેમ કયા જિલ્લામાં આવેલો છે? મેસ્વો ડેમ છે તે શામળાજી પાસે અરવલ્લી જિલ્લામાં આવેલો છે. દાંતીવાડા ડેમ કઈ નદી પર છે? દાંતીવાડા ડેમ છે તે બનાસ નદી પર આવેલો છે. ગુજરાતમાં પાનંદ્રો એ શું છે? પાનંદ્રો લિગ્નાઇટની ખાણ છે. કઈ નદીને કુંવારિકા કહેવામાં આવે છે? કુંવારિકા નદી. તો જવાબ આવશે ઉપરની ત્રણેય. બનાસ, સરસ્વતી અને રૂપેણ ત્રણ નદીઓ છે તે ઉત્તર ગુજરાતની કુંવારિકા નદીઓ છે. ગુજરાતમાં કયા સ્થળે રેતીના ઢૂવા જોવા મળે છે? રેતીના ઢૂવા ઉત્તર ગુજરાત અને કચ્છના રણ કિનારે જોવા મળે છે. ગુજરાતમાં જીપ્સમ કયા જિલ્લામાંથી સૌથી વધુ મળે છે? જીપ્સમ એટલે કે ચિરોડી સૌથી વધુ છે તે કચ્છ જિલ્લામાંથી મળે છે. સૌરાષ્ટ્રનો દરવાજો કયા શહેરને કહેવામાં આવે છે? સૌરાષ્ટ્રનો દરવાજો વઢવાણ શહેરને કહે છે. ગુજરાતમાં ડોલોમાઇટના જથ્થા ક્યાં આવેલા છે? છોટાઉદેપુરમાં આવેલા છે. કરજણ ડેમ કઈ નદી પર છે? કરજણ નદી પર આવેલો છે. ગુજરાતમાં રોરો ફેરી સર્વિસ કયા બે બંદરો વચ્ચે ચાલે છે? રોરો ફેરી દહેજ અને ઘોઘા બંદર વચ્ચે ચાલુ છે. ગુજરાતનું કયું શહેર સાક્ષર ભૂમિ તરીકે જાણીતું છે? સાક્ષર ભૂમિ નડિયાદ. શૂલપાણેશ્વર અભયારણ્ય કયા પ્રાણી માટે છે? તે રીંછ માટે છે શૂલપાણેશ્વરનું અભયારણ્ય. સુરખાબનગર ફ્લેમિંગો સિટી ક્યાં આવેલું છે? કચ્છનું મોટું રણ. ફ્લેમિંગો છે તે આપણું રાજ્ય પક્ષી પણ છે, તો એ પણ યાદ રાખજો. વિશ્વના સૌથી ઊંચા ડેમમાંથી એક સરદાર સરોવર ડેમ કઈ નદી પર છે?
તે નર્મદા નદી પર છે. ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તળાવો આવેલા છે? ખેડા જિલ્લામાં સૌથી વધુ તળાવો છે. અંબાજી પાસે આવેલી ટેકરીઓ કઈ પર્વતમાળાનો ભાગ છે? અરવલ્લી પર્વતમાળાનો ભાગ છે, જેને આરસુરની ટેકરીઓ કહે છે. ગુજરાતમાં બોક્સાઇટનો સૌથી મોટો જથ્થો કયા જિલ્લામાં છે? તે એ અને બી બંને, એટલે કે કચ્છ અને દેવભૂમિ દ્વારકા બંનેમાં બોક્સાઇટનો જથ્થો વધારે છે. એલ્યુમિનિયમની કાચી ધાતુ છે બોક્સાઇટ. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બને છે. ધોળીધજા ડેમ કઈ નદી પર આવેલો છે? ધોળીધજા ડેમ. જવાબ આવશે ભોગાવો. વઢવાણ ભોગાવો નદી પર આવેલો છે. ભોગાવો બે નદી છે, લીમડી ભોગાવો અને વઢવાણ ભોગાવો. ગુજરાતમાં કયા સ્થળે ઘેટા સંવર્ધન કેન્દ્ર આવેલું છે? ઘેટા માટે સંવર્ધન કેન્દ્ર છે તે પાટણમાં આવેલું છે. હાથમતી નદી અને સાબરમતી નદીનું સંગમ સ્થાન કયું છે? જવાબ આવશે પ્રાંતિજ. પ્રાંતિજ નદી એ હાથમતી નદી છે તે સાબરમતીમાં મળી જાય છે. ગુજરાતમાં કયા જિલ્લામાં સૌથી વધુ ઈંટો બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે? ગાંધીનગર જિલ્લામાં છે. બરડો ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? આભપરા. ગુજરાતમાં કયા સ્થળે સૌથી વધુ વરસાદ પડે છે? તો વલસાડ જિલ્લાના કપરાડા ખાતે સૌથી વધુ વરસાદ પડે છે. તેને ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે. પિરામબેટ ટાપુ કયા જિલ્લાના દરિયા કિનારે છે? પિરામબેટ ટાપુ છે તે ભાવનગરના દરિયા કિનારે છે. ગુજરાતમાં તાપી નદી પર કયો પ્રસિદ્ધ મેળો ભરાય છે? અશ્વત્થામાનો મેળો સુરત પાસે ભરાય છે. ખાવડા અને પશ્ચિમબેટ કચ્છના કયા રણમાં આવેલા છે? તો બંને કચ્છના મોટા રણમાં આવેલા છે, ખાવડા અને પશ્ચિમબેટ. ગુજરાતમાં ચીકુના ઉત્પાદનમાં કયો જિલ્લો અગ્રેસર છે? વલસાડ અગ્રેસર છે. તાનારીરીની સમાધિ કયા શહેરમાં આવેલી છે? તો ગુજરાતનું સૌથી જૂનું શહેર એટલે વડનગરમાં આવેલી છે. તાનારીરીનો નરસિંહ મહેતા સાથે સંબંધ હતો. તાનારીરીની માતા છે તે શર્મિષ્ઠા હતી. શર્મિષ્ઠાની માતા એ કુંવરબાઈ હતા અને તેના પિતા નરસિંહ મહેતા હતા. ગુજરાતમાં સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે? જીઆઈડીસી. જવાબ આવશે અંકલેશ્વર, ઓપ્શન એ. કઈ નદી મેકલકન્યા તરીકે ઓળખાય છે? રેવા મેકલકન્યા. નર્મદા નદી ગુજરાતની જીવાદોરી પણ છે. ગુજરાતમાં કયા જિલ્લામાં મેંગ્રોવ જંગલો સૌથી વધુ છે? મેંગ્રોવના જંગલો કચ્છ જિલ્લામાં સૌથી વધુ છે. બાલારામ અને જેસોર અભયારણ્ય કયા જિલ્લામાં છે? તો બંને બનાસકાંઠા જિલ્લામાં છે. ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો ક્યાંથી મળી આવે છે? લિગ્નાઇટ કોલસો છે તે ઉપરના તમામ એટલે કે પાનંદ્રો, અકરીમોટા અને રાજપારડી ત્રણ જગ્યાએથી મળી આવે છે. કડાણા બંધ કયા જિલ્લામાં છે? મહીસાગર જિલ્લામાં આવેલું છે કડાણા બંધ. ગુજરાતમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? આણંદ જિલ્લામાં થાય છે. ઘી નામની નદી કયા જિલ્લામાં આવેલી છે? આનો જવાબ જોઈએ તે પહેલા વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. જવાબ આવશે દેવભૂમિ દ્વારકામાં આવેલી છે. ગુજરાતમાં કયા સ્થળે ડીઝલ એન્જિન બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે? ડીઝલ એન્જિન રાજકોટમાં છે ડીઝલ એન્જિનનો ઉદ્યોગ. હિરણ કપિલા અને સરસ્વતી નદીનો સંગમ ક્યાં થાય છે? તો તે સોમનાથમાં પ્રભાસ પાટણ ખાતે થાય છે. હિરણ કપિલા અને સરસ્વતીનો ત્રિવેણી સંગમ. ખેરાલુ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ખેરાલુ તાલુકો છે તે મહેસાણા જિલ્લામાં આવેલો છે. ગુજરાતમાં ફ્લોરસ્પાર શુદ્ધિકરણનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? કડીપાણી છોટાઉદેપુર ખાતે આવેલો છે. ધરોઈ ડેમ સાબરમતી નદી પર ક્યારે બાંધવામાં આવ્યો હતો? 1976માં બાંધવામાં આવ્યો હતો.
પાનમ સિંચાઈ યોજના કયા જિલ્લામાં છે? તો તે પંચમહાલ જિલ્લામાં આવેલી છે. ગુજરાતમાં કાચબા ઉછેર કેન્દ્ર કયા જિલ્લામાં આવેલું છે? ભાવનગર જિલ્લામાં આવેલું છે. શેત્રુંજી ડેમ કયા જિલ્લામાં આવેલો છે? શેત્રુંજી નદી અને ડેમ બંને ભાવનગર જિલ્લામાં આવેલો છે. ડેમ છે તે પાલિતાણા પાસે આવેલો છે. પાલિતાણામાં ઘણા બધા જૈન મંદિરો આવેલા છે. ગુજરાતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો એ છે NH-27, ઓપ્શન બી. તુલસીશ્યામ ગરમ પાણીના કુંડ કયા જિલ્લામાં આવેલા છે? ગીર સોમનાથ જિલ્લામાં આવેલા છે. ગુજરાતમાં સિંચાઈ માટે સૌથી વધુ ઉપયોગ શેનો થાય છે? સિંચાઈ માટે છે તે કૂવા અને ટ્યુબવેલનો સૌથી વધુ ઉપયોગ થાય છે. ભદ્રેશ્વર જૈન તીર્થ કયા જિલ્લામાં આવેલું છે? ભદ્રેશ્વર જૈન તીર્થ છે તે કચ્છ જિલ્લામાં આવેલું છે. ગુજરાતમાં ઈસબગુલ માટેનું સૌથી મોટું બજાર કયું છે? તો એ છે ઊંઝા, ઓપ્શન બી. વિશ્વામિત્રી નદી કયા ડુંગરમાંથી નીકળે છે? તો તે પાવાગઢના ડુંગરમાંથી નીકળે છે અને વડોદરા શહેરમાંથી વહે છે. એટલે વડોદરા શહેર છે તે વિશ્વામિત્રી નદીના કિનારે આવેલું છે. મગરોની નદી તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. ગુજરાતમાં એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કયા શહેરમાં છે? અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલ છે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી કયા જિલ્લામાં છે? તો તે બનાસકાંઠા જિલ્લામાં છે. ગુજરાતમાં ખારા જળના મગર ક્યાં જોવા મળે છે? વિશ્વામિત્રી નદીમાં જોવા મળે છે. આરાસુર ટેકરીઓ કયા જિલ્લામાં આવેલી છે? બનાસકાંઠા જિલ્લામાં આવેલી છે. અંબાજીની આસપાસમાં અરવલ્લી પર્વતમાળાની આ ટેકરીઓ છે. ગુજરાતમાં સૌથી વધુ ઘઉંનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? તો અમદાવાદના ભાલ પ્રદેશમાં થાય છે. અમદાવાદ જિલ્લો. શામળાજી કઈ નદીના કિનારે આવેલું છે? મેશ્વો નદીના કિનારે આવેલું છે. ગુજરાતમાં પતંગ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે? પતંગ માટે સુરત, ખંભાત અને અમદાવાદ ત્રણે જાણીતા છે. ઉપરના તમામ. નારાયણ સરોવર પક્ષી અભયારણ્ય કયા પ્રાણી માટે પણ જાણીતું છે? ચિંકારા માટે પણ જાણીતું છે. કરજણ ડેમ કયા જિલ્લામાં આવેલો છે? નર્મદા જિલ્લામાં આવેલો છે. ગુજરાતમાં રોરો ફેરી સર્વિસ કયા બે સ્થળો વચ્ચે છે? તો જવાબ આવશે એ અને બી બંને. એટલે કે હજીરાથી ઘોઘા વચ્ચે પણ છે અને દહેજથી ઘોઘા વચ્ચે પણ છે. ધોળાવીરા કયા ટાપુ પર આવેલું છે? ધોળાવીરા છે તે ખદીર બેટ પર આવેલું છે, કચ્છ જિલ્લામાં. ગુજરાતમાં બોલેસ્ટેનાઇટ ખનિજ કયા જિલ્લામાંથી મળે છે? તો તે બનાસકાંઠા જિલ્લામાંથી મળે છે. સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે? સાપુતારા છે તે સહ્યાદ્રી પર્વતમાળાનો ભાગ છે. ગુજરાતમાં કઈ જગ્યાએ રેલવે યુનિવર્સિટી આવેલી છે? NRTI રેલવે યુનિવર્સિટી. જવાબ આવશે વડોદરામાં આવેલી છે. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આની PDF વિશે પણ આપણે જોઈશું. ફક્ત 2 પ્રશ્નો અહીં છે. પ્રશ્ન નંબર 1, ગુજરાતમાં સૌથી વધુ ઠંડી કયા સ્થળે પડે છે? 4 ઓપ્શન આપેલા છે. પ્રશ્ન 2, કઈ નદી મેકલ કન્યા તરીકે ઓળખાય છે? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. આ વિડીયોની ફ્રી PDF આપને ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ત્યાં તમે ફ્રીમાં જોડાઈ શકો છો. આશા રાખું છું આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે. લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. મળીએ છીએ નવા વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.